સુરતના ઉધના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી 2 બેગની ટિકિટ, સ્ટ્રીપ રીડર, સ્ટ્રીપ કાર્ડ તથા અલગ અલગ બેંકોના 16 એટીએમ, 1 લેપટોપ અને 4 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે। આરોપીઓની પૂછતાછ કરતા બહાર આવ્યું છે કે આરોપીઓ એટીએમ સેન્ટરમાં એટીએમ હેક કરવાની સાથે ગ્રાહકોના સ્વાંગમાં નાણાં ઉપાડવા માટે આવતા અન્ય ગ્રાહકોને પણ નિશાન બનાવતા હતા। ગ્રાહકોના એટીએમ કાર્ડની મદદ કરવાના બહાને બદલી લેતા હતા અને ત્યારબાદ પોતાની પાસે રહેલા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તથા લેપટોપની મદદથી ડેટા ક્લીન કરી ઓનલાઈન ટ્રેડિંગ, ઓનલાઈન શોપિંગ કરતા અને નાણાં ઉપાડતા હતા। આ પ્રકારે સુરત, વડોદરા, મુંબઈના ઘણી બધી જગ્યાએ 30 થી વધુ ગુનાને અંજામ આપવામાં આવ્યો છે। હાલ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે મુખ્ય સૂત્રધારની પોલીસે તપાસ કરી રહી છે। તો સુરતના ઉધના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીને ઝડપી પાડ્યા છે। તે એટીએમ કાર્ડ અને ખાસી સ્ટ્રીપ કાર્ડ પણ તે લોકો પાસેથી મળી આવ્યા છે। તે લોકો નાણાં પણ ઉપાડતા હતા, સાદા માણસોના સ્વાંગમાં જતા હતા, ત્યાં આવતા લોકોને પણ નિશાન બનાવતા હતા। એટલે આ ટોળકી ઘણા સમયથી ચર્ચામાં હતી અને તેને આખરે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। એટીએમ હેક કરવાની સાથે ગ્રાહકોના જે કાર્ડ છે એને ક્લોન કરી રૂપિયા કાઢી લેતી જે ટોળકી ઝડપાઈ છે। આપ જોઈ શકો છો કે આ જે ટોળકી છે તેના આ 3 સાગરીતો છે અને એમની પાસેથી જે અહેમ મુદ્દામાલ મળી આવ્યો છે તેમાં અલગ અલગ જે બેંકો છે એના એટીએમ કાર્ડ જોઈ શકાય છે। એ બાદ આ લેપટોપ છે, એની સાથે આ જે ડિવાઇસ છે તેને ઇલેક્ટ્રોનિક સ્ટ્રીપ ડિવાઇસ કહેવામાં આવે છે। આ જે ડિવાઇસ હોય છે તે જે એટીએમ કાર્ડ હોય છે એની પાછળ જે બ્લેક કલરની સ્ટ્રીપ હોય છે અને જેની અંદર ગ્રાહકોના ડેટા હોય છે એ ડેટા આની અંદર સ્કેન થાય છે અને ડેટા સ્કેન થયા બાદ એટીએમમાં જનરેટ થાય છે, ત્યારબાદ ગ્રાહક એટીએમ ટ્રાન્ઝેક્શન કરી શકતું હોય છે। પરંતુ આ જે ટોળકી છે, આ ટોળકી જે છે તે ગ્રાહકોના સ્વાંગમાં એટીએમમાં પહેલાંથી જ હાજર રહેતી હતી અને આ જે ડિવાઇસ છે તેને આજે ચિપકાવી દેવામાં આવતું હતું કે જ્યાં ઓરિજિનલ કાર્ડ ગ્રાહકનો સ્કેન કરવામાં આવે છે અને ત્યારબાદ આને એ લોકો હેક કરતા હતા અને હેક કર્યા બાદ જ્યારે કસ્ટમર જતો રહે ત્યારે આ જે ડિવાઇસ છે એ ડિવાઇસમાંથી કાર્ડ કાઢીને ત્યારબાદ લેપટોપ થકી આ જે કાર્ડ રીડર છે, આ ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડરમાં જે એટીએમ કાર્ડ હોય ગ્રાહકનો તેને ક્લોન કરવામાં આવતો હતો અને ત્યારબાદ ક્લોનિંગ કર્યા બાદ એ કાર્ડનું ડુપ્લિકેશન કાર્ડ એટલે કે હુબહુ ગ્રાહકનો જે કાર્ડ હોય તે બનાવી લેવામાં આવે અને ત્યારબાદ લેપટોપની મદદથી ઓનલાઈન ટ્રેડિંગ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યા બાદ ગ્રાહકોના જે નાણાં હતા તે આ ટોળકી ઉપાડી લેતી હતી। ફક્ત સુરત શહેરમાં જ 10 ગુનાઓને અંજામ આપનારા ટોળકીનો મુખ્ય સાગરીત હજી ફરાર છે, જ્યારે 30 કરતાં વધુ ગુનાઓ આ ટોળકીએ સુરત, અમદાવાદ, બરોડા, રાજકોટ અને મુંબઈના કેટલાક શહેરોમાં અંજામ આપ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે અનિલ પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। તો જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ખાસ કરીને તે લોકો ચોરી કેવી રીતે કરતા હતા તે આખી વાત તેમણે જણાવી કે કાર્ડ રીડરનો ઉપયોગ કરવામાં આવતો હતો, ત્યારબાદ લોકોને છેતરવા માટે તે લોકો ડિવાઇસનો ઉપયોગ કરતા હતા। ડિવાઇસને ત્યારબાદ તેમનું એટીએમ કાર્ડ જે છે તેમાં લગાવવાથી તેમનો ડેટા જે છે તે હેક કરવામાં આવતો અને ત્યારબાદ તેને ક્લીન કરવામાં આવતો હતો અને છોડી મૂકવામાં આવતું હતું। અને ઉધના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી જે ક્રાઇમ બ્રાન્ચે આ ટોળકીને ઝડપી પાડી છે, ઘણા દિવસોથી તે લોકોની ચર્ચા ચાલતી હતી, ઘણા બધા કેસ પણ નોંધાઈ ચૂક્યા હતા અને ખાસ કરીને આપને જણાવી દઈએ કે તે ટોળકી અત્યારે જે 3 શખ્સો છે તે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। તેમની પાસેથી ઘણો બધો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। ગ્રાહકોના એટીએમ કાર્ડ મદદ કરવાના બહાને બદલી લેતા હતા અને ત્યારબાદ પોતાની પાસે રહેલા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તથા લેપટોપની મદદથી ડેટા પણ તે લોકો ક્લીન કરતા હતા અને ઓનલાઈન ટ્રેડિંગ અને ઓનલાઈન શોપિંગ કરીને નાણાં ઉપાડી લેતા હતા।